હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો અહીંયા વાત કરીએ કે ક્યાં સુધી અહીંયા સીબીટી મોડમાં પરીક્ષા લેવામાં આવશે, અહીંયા કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે તે દરેક વિશે માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. કે 6 થી 8 મે દરમિયાન સીબીટી મોડમાં પરીક્ષા લેવામાં આવશે. એસએસસી 2049 જગ્યા ભરાશે. ધોરણ 10-12 પાસ સ્નાતક ઉમેદવારો 18 માર્ચ સુધી અરજી કરી શકશે. ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ સ્નાતક ઉમેદવારો 18 માર્ચ સુધી અરજી કરી શકશે. સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસીએ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, અપર ડિવિઝન ક્લાર્ક, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટની 2049 જગ્યાની ભરતી જાહેર કરી છે. અલગ અલગ પોસ્ટ પર અહીંયા 2049 જેટલી ભરતીઓ જાહેર કરવામાં આવી છે. અને આ રીતે સ્નાતક ઉમેદવારો જે માટે ઉમેદવારો 18 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આમાં અરજી કરવા માટે માધ્યમ રહેશે, તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ધોરણ 10 પાસ અને 12 પાસ એવા સ્નાતક ઉમેદવારો આમાં 18 માર્ચ સુધી અરજી કરી શકશે. કોઈપણ વિષય સાથે ધોરણ 10, 12 પાસ કે સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 30 વર્ષની રાખવામાં આવી છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે. અહીંયા અમુક કેટેગરી આપેલી છે, તે પ્રમાણે નિયમ અનુસાર તે લોકોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી. ઉમેદવારો અરજીમાં કોઈ સુધારો હોય તો તે 22 થી 24 માર્ચ સુધીમાં કરાવી શકશે. અહીંયા અરજીમાં કોઈ સુધારો હોય તો તે 22 થી 24 માર્ચ સુધીમાં કરાવી શકશે. જ્યારે પરીક્ષા 6 મે થી 8 મે દરમિયાન યોજાશે. ધોરણ 10, 12 અને સ્નાતક કક્ષાના ઉમેદવારોને તે મુજબના પ્રશ્નો પૂછાશે. આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ સેલરી આપવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારને ₹5200 થી ₹34,800 સુધી બેઝિક સેલરી મળશે. અહીંયા 50-50 માર્કના 4 પેપર લેવામાં આવશે. ધોરણ 10, 12 અને સ્નાતક માટે જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને અંગ્રેજી એમ 50-50 ગુણના 4 પેપર લેવાશે. ચારેય પેપર ઓનલાઈન લેવાશે. દરેક ખોટા જવાબ માટે 0.50 નેગેટિવ માર્કિંગ થશે. તો આ પ્રમાણે અહીંયા અમુક કેટેગરીમાં છૂટછાટ, વયમર્યાદાની છૂટછાટ આપવામાં આવશે. અને તેમાં અરજી ફી પણ ભરવાની રહેતી નથી. અહીંયા કેટેગરી પ્રમાણે જગ્યા આપેલી છે. જનરલમાં 10,028, ઈડબ્લ્યુએસમાં 186, ઓબીસીમાં 456, એસસીમાં 255 અને એસટીમાં 124. તો આ પ્રમાણે અહીંયા અલગ અલગ કેટેગરી પ્રમાણે અહીંયા જગ્યાની ભરવાની થાય છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.